ગાઈડલાઇન આપનાર એક સંસ્થા છે જેનું નામ છે નાગરિક ફોરમ. શ્રી જનકભાઈ પરીખ, મહેશભાઈ ભાવસાર, આનંદભાઈ અંધારિયા, વિમલભાઈ શાહ, વંદના શાહ, લતા ભાવસાર અને પંક્તિ ભાવસાર. નાગરિક ફોરમ આ કાર્યકરો છે. આ એક સ્વૈચ્છિક સંસ્થા છે જેના વિશે વિશેષ માહિતી આપણને આનંદભાઈ અંધારિયા આપશે. આપણા આ જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા માટે આપણે એક પ્રતિજ્ઞા પણ લીધી છે, જેના અનેક આપણે મંજૂરી માટે, સંમતિ માટે સહીઓ પણ કરી છે. એ તમામ બાળકો આપણે નિર્ણય કરીશું કે આપણે દરેક જ્યાં જે સ્થળે આપણે જઈશું ત્યાં સ્વચ્છતા રાખીશું. હું આનંદભાઈને વિનંતી કરીશ કે તેઓ આ સંસ્થાની વિશે વિશેષ માહિતી આપે. શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રેયસ વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, નાગરિક ફોરમના ઉપક્રમે સ્વચ્છતા અભિયાનની વાત અમે લોકો છેલ્લા 2 વર્ષથી કરીએ છીએ. નાગરિક ફોરમ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં અમે વૈચારિક આપ-લે કરીએ અને એ વિચારોના મંથનને અંતે કોઈ પ્રોગ્રામ બનતો હોય તો એના માટે તમારા જેવા સંસ્થાઓને સરકારની અપેક્ષા સાથે એમને મળીએ. શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ અને તમારી સ્કૂલોએ અમારી આ સ્વચ્છતા અભિયાનની વાતને જે રીતે સ્વીકારી છે એટલી રીતે અમને સહકાર આપ્યો છે જે કદાચ વડોદરામાં પહેલી સંસ્થાએ આપ્યો છે. અમે ખૂબ ખૂબ આભારી છીએ શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના કે સ્વચ્છતા અભિયાનના અમારા આ કાર્યક્રમને ખૂબ બહોળો પ્રચાર કરવામાં એમણે બહુ મોટો યોગદાન આપ્યું છે. તમે સૌ કોઈએ જે મહેનત કરી છે એ અમે આજે જોઈ અને એ મહેનતનું ફળ આપણે સૌ ચાખીએ એની અમે આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. નું શિક્ષણ થયું છે જે અમે પ્રાર્થનામાં હંમેશા ગાતા કે શાળા અમારી કર્મભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. હવે આ કર્મભૂમિમાંથી આપણે એક સારા નાગરિક થઈને તીર્થભૂમિ બનાવવા માટે દેશને, સમાજને, સ્કૂલને, આપણા ઘરને સૌ કોઈને આગળ લઈ જવાનો છે. તમે સૌએ જે પ્લે કાર્ડ બનાવ્યા છે એ ખૂબ સારા વિચારો આપે છે. આ પ્લે કાર્ડ બનાવનાર, એને લખનાર અને એને લઈને બીજાને સંદેશો આપનાર દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ યોગ્ય કામ કરે છે એવી અમારી સૌની લાગણી છે. અમારી સૌને એક વિનંતી છે કે આ સ્વચ્છતાને આચરણમાં લઈ જવી એ સૌથી મોટી જરૂરિયાત છે અને બાળકો અને બાળમાનસ આ સ્વચ્છતાના અભિયાનને સૌથી આગળ લઈ જશે એવું અમારું સૌનું દ્રઢપણે માનવું છે અને એ બાબતમાં તમારા સૌના સહકારની અપેક્ષા છે. તો નાગરિક ફોરમ વિશે હું અહીંયા બહુ વાત નહીં કરું, કારણ કે નાગરિક ફોરમ એ ફક્ત 7 સભ્યોનું બનેલું એક નાનકડું મિત્ર મંડળ છે અને જેમાં અમે લોકો છેલ્લા 17 વર્ષથી મહિનામાં એકવાર અચૂક મળીએ છીએ અને જે સમાજમાં આપણે રહીએ છીએ, જે સમાજનું આપણા ઉપર બહુ મોટું યોગદાન છે, એટલે આવા વિચારોને લઈને અમે લગભગ 17 વર્ષ પહેલાં શ્રી જનકભાઈ પરીખના વડપણ નીચે આ વિચારને વહેતો મૂક્યો. અમે બધા એમાં સહભાગી થયા છે, એનો પણ અમને ગર્વ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. गली गली में शोर है, गंदगी महार
દેશને જો સમૃદ્ધ થવું હશે તો આપણે ત્યાં સ્વચ્છતા લાવવી જ પડશે. અને એ કામ એટલું બધું મહત્વનું છે કે એ કામ આ દેશમાં ફક્ત એક જ કોમ કરી શકે, અને એ કોમ છે વિદ્યાર્થીઓની કોમ. અને તમારે એક જીદ પકડવાની છે કે સ્વચ્છતા વગર આપણે જીવન વ્યતીત નહીં કરી શકીએ. કોઈ પણ સંજોગોમાં સ્વચ્છતા જોઈશે ને જોઈશે. આ બેનરમાં ધ્યાન ખેંચે એવી કઈ બાબત છે? કૂતરો પણ સ્વચ્છતા રાખવા પ્રયત્ન કરે છે. વાહ 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 વાહ. ના, જો એક કૂતરો પોતે પોતાનું મહેલું પોતે સાફ કરતો હોય તો કોઈ માણસ કચરો કરે અને સાફ ના કરે તો એને કૂતરો પણ કહેવાય? માણસ તો ના જ કહેવાય, કૂતરો પણ ના કહેવાય. વાત મુખ્ય છે વાલા વિદ્યાર્થી મિત્રો કે આ વાત જો આપણા જીવનમાં લાવી શકીશું અને ફક્ત આપણા સમાજના દરેક ક્ષેત્રમાં જો આ કામ આપણે કરી શકીશું તો મને ખાતરી છે કે આગામી 5, 10, 20 વર્ષમાં ભારત સાચા અર્થમાં સમૃદ્ધ થશે. ભારતમાં કેટલી ગાડીઓ ફરે છે, કેટલી BMW ફરે છે કે મર્સિડીઝ ફરે છે, એનાથી ભારતની સમૃદ્ધિ મપાય નહીં. ભારતની સમૃદ્ધિ માપવી હોય તો જાણવું એ પડે કે આપણે જ્યાં આપણી નજર પડે છે ત્યાં આપણે સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા જોઈ શકીએ છીએ. સ્વચ્છતા એ મારો શુભ સંકલ્પ છે. સ્વચ્છતા રાખવી એ દરેક ભારતીયની નૈતિક ફરજ છે. હું મારી આ ફરજને સંપૂર્ણપણે નિભાવવા પ્રયત્ન કરીશ. મને સ્વચ્છતાના સંકલ્પનો ખૂબ ગર્વ છે. હું મારી શાળા, શહેર, રાજ્ય અને દેશને સંપૂર્ણ સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીશ. હું મારા મિત્રો, ઘરના સભ્યો અને વડીલોને સ્વચ્છતાની બાબતે પ્રેરિત કરીશ. હું કોઈ પણ પ્રકારનો કચરો કોઈને પણ નાખતા જોઈશ તો તેમની સાથે પ્રેમથી વાત કરીશ. હું સ્વચ્છતા અભિયાનના આ કાર્યક્રમમાં મારી નિષ્ઠા અર્પું છું. આખા દેશને સ્વચ્છ રાખી ઐશ્વર્ય પ્રાપ્ત કરાવવામાં જ મારું સુખ રહેલું છે.